ઠેઠ સુધીનો બગીચો થી એટલા થઈ ગયા. ખાતર નખાઈ ગયું છે અને મૂંડા ભાઈ વધારે પડતા હતા એટલામાંથી ખાલી 3-4 મૂંડા નીકળ્યા. ચાલુ વરસાદે નાખ્યું હોય ને તો વધારે પડતું ગણ કરે 100%. જય માતાજી મિત્રો, જય બાબાજીરામ. ફરી નવા વ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં જઈશો ભાઈ? આપણે પણ મજામાં જ છીએ. સવારના વાગી ગયા છે 10:30-11 નો ટાઈમ થઈ ગયો છે. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજમાં આપણે નાખવાનું છે ખાતરની ભેગી છે ને ભાઈ આપણે દવા પણ મિક્સ કરવાની છે. પાવડર લેતા આવ્યા છે મારા પપ્પા. સવારમાં ગયા હતા કારણ કે હે ને ભાઈ બાજરીમાં હે ને મૂંડા થઈ ગયા છે. હેઠેથી કાપ નાખે એટલે બાજરી બળી જાય. જો મિક્સ થઈ છે. ખાતરની હારે મિક્સ કરી દઈએ ને એટલે બાજરીમાં બધી કમ્પ્લીટ થઈ જાય. પડીકું તો મિક્સ કરી દીધું. થોડુંક ખાતર નાખવું છે કારણ કે ઘટશે એવું છે ભાઈ. આખી ઠેલી તો કઈ જોઈ નહીં એટલે અડધી ઠેલી જ મિક્સ કર્યું છે. મૂંડા માટે સ્પેશિયલ આપણે પાવડર લાવ્યા હતા દવાનો. જો તો મિક્સ કરીને ભાઈ ડોલો ને એવું ભરીને વૈયા ગયા છે અમારા ભાભી ને મારા બેન નહીં. હવે આપણે જવાનું છે અને આપણે છે ને હાથે જબલું બાંધ્યું છે કારણ કે એનું કારણ છે ભાઈ હાથે થોડુંક આપણને વાગી ગયેલું છે ને. પાવડર પાવરફુલ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે આમાં. હવે છે ને ભરીને પાછા નીકળી. હવે ભાઈ ડોલ ભરીને આવી ગયા છીએ અને શરૂઆત કરી કારણ કે મૂંડા વધી ગયા છે. હેઠે છે ને મૂળિયા બાજરીને કાપ નાખે વધારે પડતા મૂંડા છે આમાં. એટલે છે ને ભાઈ ચાલુ વરસાદે નાખ્યું હોય ને તો વધારે પડતું ગણ કરે 100%. પણ એવું નથી વાંધો. સવારમાં વરસાદ ચાલુ હતો અને ભીનું છે તો હવે નાખી દઈ ફટાફટ. આમને દારવાડી કરી રહી ને એટલે હાલી જાય. દવા ભારે છે હો ભાઈ. રોંગ એટલે કઈ ઘટે નહીં એવી છે. મૂંડા પણ બહુ વધારે પડતા કેટલા તમારે ખોટી ગયું ખાતર. તમારા ડોલમાં ખાતર છે કે ખૂટી ગયું? આ તો હું પૂછું, લઈ આવી નહીં દઉં છે તો વાંધો નહીં. આપણે ખાતર નાખતા હોય એટલે એકલા નાખી દે 5 મિનિટમાં. चल झूठा બાકી રહ્યું છે. હવે કેટલી છે? 5-6. જો આ બે બાર બાદે ખાતર હાટું બાદે બોલો. એમ કઈ ને અમાર કરવું. લાય હવે શાક હવે 100 રૂપિયા દી દેવાના મને. नहीं જો ખાતર આપણે મફત આવે.
બે ભારું ખાતર હાટું બાંધતા બોલ. આ બેન ને અમારે લેવા જવાના હતા. ये बड़ी अच्छी बात कही आप. આપણે છે ને ખોલ્યું ને આ બાજરી કમ્પ્લીટ કપાઈ ગઈ. જો આ મરી ગઈ આ બાજરી છે ને એટલેથી કપાઈ ગઈ આમ જો. એટલે હવે જો દવા નાખી દીધી છે આપણે, લગભગ તો કોઈ 100% એનું રિઝલ્ટ આવી જ જાય. બહાજ ખાતર નખાઈ ગયું છે અને મૂંડા ભાઈ વધારે પડતા હતા એટલામાંથી ખાલી 3-4 મૂંડા નીકળ્યા. ઘણી બધી બાજરી થઈ ગયું છે, કપાઈ ગઈ હતી બાજરી વહી જતી હતી. હવે જોઈ છે 1-2 દિવસની અંદર કેવું રિઝલ્ટ મળે છે. ખાતર તો નખાઈ ગયું છે ભાઈ, હાથ બાદ ને હું ધોઈ આવી. દવા પછી બહુ પાવરફુલ છે. કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાતર નાખીને હાથ પગ ધોઈ ગયા છે અને વરસાદનો જો ભાઈ વાતાવરણ થઈ ગયું છે. અંધેરા છે, વરસાદ આવી જાય તો કામ થઈ જાય, કારણ કે ખાતર નાખીને દવા ભેળવેલ છે એટલે કોઈ 100% રિઝલ્ટ મળી જાય. આમાં એ દવા એવી છે કે ભાઈ ચાલુ વરસાદે નાખ્યું હોય ને તો વધારે પડતું કામ કરી જાય, પણ વરસાદ સવારમાં આવતો ભીનું હતું એટલે વાંધો નહીં આવ્યો. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ વરસાદ આજમાં છે ને ભાઈ વરસાદ બંધ થયો જ નથી. ધીમો 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 ચાલુ જ છે. છાંટ આવે આમ એટલે બધો એની વાસડો તો વાતાવરણ વરસાદ દાડમ જો મસ્ત ફૂલઝાડ જામી ગયા. જો ફૂલઝાડ એટલે પાછું આમ ઠેઠ સુધીનો આમ બગીચો થી એટલા થઈ ગયા. જોવા તમે કરણ જો ગામમાંથી મૈયાવાસી દૂધ ભરીને ખાવા બે ગયા છે તો હવે ખાઈ લઈએ આપણે. આજમાં શું બનેલું છે, વડી ભેગું છે ને ભાઈ કંટોલા નાખેલા મસ્ત બની ગયું છે. કઢી પણ બને લેતી હવે તો હવે હે ને ભાઈ ખાઈ લઈએ. ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. ઘણો બધો સમય થઈ ગયો છે તો એડિટિંગ કરવાના હજી બાકી છે. આપણે એડિટિંગ કરશું, અપલોડ કરશું તો ઘણો બધો સમય થઈ જાય. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીશું. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો. મળી પાસે એક નવા વ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. હાલો બાય બાય.